જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. મારો જે કાલનો અધૂરો વિડીયો છે એ આજે તમે જોઈ લેજો. બેનનો આજ બર્થડે છે હો. આ રમુબેન આજ બર્થડે છે કે ખવાનું મીઠું મોટું કરાવવું તો જો આ બધી વસ્તુ છે તમે કરાવી દો. મુખવાસ પર પહેલાં મોટું મોટું કરે તો લેવાનું હોય ને, એમ થોડું હાલે. દુકાનની અંદર આપણે આવ્યા છીએ. બધી પિત્તળની બધી વસ્તુ માતાજીની બધી મળે છે. જે વસ્તુ તમે માગો એ રમકડા, સિરામિકની વસ્તુ, કપ, રકાબી, અહીંયા ભગવતી વિડીયો ચોટીલા એટલે અંદર દુકાનની અંદર ગયા હતા ને આપણે બધું જોયું. ખૂબ સરસ વસ્તુ બધી મળે છે, પિત્તળની રમકડા ને આ બધા ભાઈઓ આપણને સારામાં સારી સર્વિસ આપે છે. મેં જસદણમાં અહીંયા બપોરે મોડું થઈ ગયું એટલે કીધું હવે નાસ્તા પાણી કરેલી એટલે નાસ્તા પાણી કરવા ઉભા છે. જસદણની અંદર એક ઉદ્યોગ છે આપણે નગારા, આ રીતના નગારા બનાવે અને આપણે ખેતીવાડીના બધા જે મોટા મોટા હાથીને ઘણા બધા સામાન એમાં બનાવે છે ખેતીવાડીના. આ મોટો ઉદ્યોગ જસદણનો આ જ છે. અને સરસ મજાનું ટ્રેક્ટર છે, નાનું મિની ટ્રેક્ટર બનાવ્યું. વાસાવડ આવશે, આથળી વયું ગયું, પછી દહેરી આવશે, કુંભારી, એ કુકાઓ, એ બગેસરા. હવે થાકી ગયા હતા એટલે પછી વાડીમાં હોઈ ગયા હતા 2 કલાક. નિરાશ ધીમે ધીમે આગળ જાય છે ગાડી. બીજું કે કાલે અમે જે થાકીને આવ્યા હતા એટલે કાલે કાંઈ બહુ વિડીયો બનાવવાનો નથી, પણ આ 3 દિવસની અંદર અમે જે ચોટીલા યાત્રી તરફથી બધાની હારે ગયા હતા અને એની જે મજા આવી છે, આનંદ આવ્યો, એનું થોડુંક તમારી હારે હું શેર કરવા માગું છું. કે આજે અમે પહેલે દિવસે અમે ગયા અને પુતળા દાદાના મંદિરે જે અમે ઉતારો કર્યો અને ત્યાં મિત્રો જે રહેવા કરાવવાની, જમવાની, નાવા ધોવાની જે કોઈ અમને આનંદ આવ્યો છે, આ આનંદ કદાચ આપણે રિસોર્ટની અંદર જઈ અને 50,000 બગાડી તો આવો આનંદ તો ન જ મળે. કારણ કે એવું સરસ મજાનું વાતાવરણ હતું, એવી બધી મજા આવી હતી. પછી ત્યાંથી આગળ ગયા એટલે અમે મહાકાળીમાના મંદિરે ઉતારો કર્યો આપણે સાસિયા ગામે. ત્યાં પણ એવો જ અમે આનંદ કર્યો અને એવી જ બધી મજા આવી. ત્યાર પછી એનાથી આગળ ગયા અમે ઉતારો કર્યો આપણે લાખણકા રામાપીરના મંદિરે, જે આપણે બસ સ્ટેન્ડ રોડની સામે જ છે રામાપીરનું મંદિર. ત્યાં પણ બધી ખૂબ સરસ સુવિધા, નાસ્તાની સુવિધા, પાણીની સુવિધા, પછી હુવા બેહવા માટે પંખો, ગાડલા ગોદરા બધી સુવિધા છે. ત્યાં પણ એટલી બધી મજા, ખૂબ આનંદ કર્યો અમે. અને પછી એનાથી આગળ અમે રાત્રે લગભગ 10 વાગે હાલતા થઈ ગયા હતા એટલે રાત્રે 2 વાગે અમે ચોટીલા પહોંચી ગયા હતા. અને આ બધાએ જે ગ્રુપ હતું ગારિયાધારથી, અમરેલીથી ને બગસરાથી અમે 3 ગ્રુપ હારે ગયા હતા. આ બધાએ અમને બધા જે વિડીયો બનાવ્યા એમાં પણ બધાએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો. અને આ પદયાત્રામાં જે હાલીને ગયા એમાં પણ બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો. અને બધાએ અમે ભેગા રહી અને ખૂબ સરસ મજાનો અમે આનંદ જ કર્યો છે. અને અમને એમ થઈ ગયું, જોકે અમે તો આની પહેલાં પણ 3 વર્ષ આ રીતે આનંદ લીધેલો છે અને હજી પણ માતાજીની કૃપાને દયા થઈ જાય
તો આવતા વર્ષે પણ અમે બધાએ નક્કી કર્યું છે કે ભાઈ એક આનંદ હજી આપણે આવો લેવો છે. તો આ રીતે અમે આ કાર્ય બધું કરતા રહેવું. બરાબર મિત્રો, આવા બધા તો કાર્ય અમે કરતા જ રહેવું, પણ તમારો થોડોક સાથ અને સહકાર જોઈએ છે. મારા વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આપણે બધાએ સગા સંબંધીઓને જાણ કરો કે યુટ્યુબની અંદર નીતિન રાઠોડ બગસરા જે અમારી ચેનલ છે, આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કારણ કે આ બધા કાર્ય તો અમે કરશું, પણ તમારો બધાનો મારે સાથ સહકાર પૂરેપૂરો છે. તમારો સાથ સહકાર હશે તો જ હું આગળ વધી શકી અને તો જ આ બધા કાર્ય હું કરી શકી. જય સ્વામિનારાયણ, જય માતાજી.